નગરપાલિકાની જનરલ સભાની દુકાનદારોએ લીધી બાદમાં દુકાનો રિન્યુ કરવા કરી ઉગ્ર રજૂઆતો, ધરણા પર જવાની દુકાનદારોએ આપી ચીમકી। ખેડબ્રહ્મા નગરપાલિકાની યોજાયેલ જનરલ સભામાં નગરપાલિકા સંચાલિત કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલ ગાયત્રી કોમ્પ્લેક્સની દુકાનદારો દ્વારા દુકાનો રિન્યુ કરી આપવા બાબતે ચાલુ સભામાં જઈ અરજી રૂપે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરતા ઉપપ્રમુખ દ્વારા સભામાં આવી રજૂઆત નહીં કરવા અંગે બોલતા વિરોધ પક્ષના સભ્યોએ દુકાનદારો તરફથી બોલતા જણાવ્યું કે દુકાનદારોને આવી રજૂઆત કરવા રોકી શકાય નહીં અને તેમની રજૂઆત સાંભળી નિર્ણય કરવા સૂચન કર્યું હતું અને શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તુતુમેમે થઈ ગયું હતું અને સામસામે બોલાચાલી થવા પામી હતી। દુકાનદારોએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ દુકાનોમાં અમે છેલ્લા 10 વર્ષથી વ્યવસાય કરી ગુજરાન ચલાવીએ છીએ। અમારી આ દુકાનો નગરપાલિકા પાસેથી ભાડા પેટે લીધી છે અને દુકાનોનું રિન્યુ કરવાની સમય મર્યાદા માર્ચ 2025માં પૂર્ણ થઈ છે, જે રિન્યુ કરવા બાબતે દુકાનદારો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેમની આ રજૂઆતને નજરઅંદાજ કરી આંખ આડા કાન કરી રહ્યા છે અને ગલ્લા તલ્લા કરી તેમને તેમની વાતોને નકારી રહ્યા છે। દુકાનદારો તરફથી નગરપાલિકાને વિકાસ ફાળા પેટે આશરે 5 લાખ રૂપિયા 25,000 જેટલી રકમ આપેલ છે। વધુમાં દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે અન્ય શહેરોમાં આવી ભાડાપટ્ટી આપેલ દુકાનો કોઈપણ જાતની રજૂઆતો સિવાય રિન્યુ કરી આપવામાં આવે છે, તો ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રશાસન અમારી સાથે કેમ ભેદભાવયુક્ત વહીવટ કરે છે તે અમને સમજાતું નથી। અમારી આવી દુકાનો રિન્યુ કરી આપવામાં નહીં આવતા પૈસાથી પણ ભરપાઈ નહીં થાય તેવી નુકસાની થાય તેમ છે। દુકાનદારોએ વધુ આક્રોશ ઠાલવતા રોષ વ્યક્ત કર્યો હતો। જો આગામી ટૂંક સમયમાં દુકાનો રિન્યુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા સાથે ધરણા કરવાની ફરજ પડશે। મારું નામ કિશોર વાઘેલા છે, બરોબર છે। મારી દુકાન ગાયત્રી શોપિંગ સેન્ટરમાં છે, મારા બધાની, બરોબર છે। અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ફરીથી એમને રિન્યુ કરી આપે, બરોબર છે। અને એમને ગોળ ફેરવવામાં આવે છે, બરોબર। હવે એ લોકોને જે બોડી અત્યારે કરંટ બોડી જે બેઠેલી છે, જે સત્તામાં છે, એ લોકોના અંદર વિવાદના કારણે અમારા વેપારીઓનું અહિત થઈ રહ્યું છે, બરોબર છે। એવું નથી કહેતા કે બધા અમારા વિરોધમાં છે, પણ એમના અંદર ઈગોના કારણે અમે ગરીબ વેપારીઓ મરી રહ્યા છે। અમુક દુકાનો એવા છે કે સવારે શટલ ખોલે તો એ રોટલી ભેગા થાય છે। એટલે મહેરબાની કરીને અમારી આટલી રજૂઆત અમે સ્વીકારજો અને અમને ફરીથી રિન્યુ કરી આલો, બરોબર છે। અને મુદત ઓલરેડી પૂરી થઈ, અત્યારે 6 થી 7 મહિના થઈ ગયેલા છે। અમે આગળ બી રજૂઆત આપેલી છે, બરોબર છે, જે આઈ થિંક 2-2.5-3 મહિના પૂરા થઈ ગયેલા છે, પણ હજી સુધી કંઈ નિર્ણય લેવાયો નથી। મારી ગાયત્રી શોપિંગ સેન્ટરમાં 17 નંબરની દુકાન છે। જે તે દિવસે અમે હરાજીમાં બેઠા હતા અને હરાજીમાં જે તે દિવસે દુકાન લીધી હતી ત્યારે બી અમને એવું કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષ પછી તમને એમને એઝ રિન્યુ કરી આપવામાં આવશે। ને એવું નથી કે માત્ર નગરપાલિકાની ખેડબ્રહ્માની અંદર આ એક જ પ્રોપર્ટી છે। ખેડબ્રહ્માની અંદર નગરપાલિકાના કમસે કમ 4 થી 5 કોમ્પ્લેક્સ છે, દરેક કોમ્પ્લેક્સ રિન્યુ થયું જ છે। દરેક જગ્યાએ ગુજરાતની કોઈ બી જગ્યાએ નગરપાલિકાના કોમ્પ્લેક્સ રિન્યુ થઈને અપાય જ છે। અમારામાં એમને શું પ્રશ્ન છે એ અમને ખ્યાલ નથી। આજથી 2-2.5 મહિના પહેલાં અમે ચીફ ઓફિસરને અરજી બી આપી હતી કે અમારી રિન્યુની ડેટ પૂરી થઈ ગઈ છે, અમને ફરીથી રિન્યુ કરી આપવા વિનંતી। હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો। અમે 18 થી 19 દુકાનદારો હેરાન થઈ રહ્યા છીએ અને દર બતર અહીંયા નગરપાલિકામાં આવીએ છીએ, પણ અમને કોઈ પણ જાતનો જવાબ નથી મળ્યો। જે તે વખતે અમે જે પૈસા આપ્યા હતા 5.5 લાખ રૂપિયામાં અમને આ દુકાન આપેલી હતી। હવે સર ભાડું અને વેરો ભરીએ છીએ। હા, આમાં કોઈ બી વ્યક્તિ એવો નથી જે કાયદેસર ભાડું કે વેરો ના ભરતો। મારું નામ પોપટભાઈ ગમાર છે, અહીંથી 17 કિલોમીટર રહેવાની છું અને દુકાન નથી મળતી, નતા લેતા જબરજસ્તી દુકાન આલી છે। 4,15,000 રૂપિયા દુકાનનું પ્રાઇસ ચૂકવી અને દુકાનનો દસ્તાવેજ કરી આપ્યો છે અને આજે રિન્યુઅલ નથી કરી આપતા। રિન્યુઅલ માટે અમે ધરણા ઉપર ઉતરવા માટે મંજૂરી માંગવાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને અમારું કંઈ થતું નથી, અમારું રિન્યુઅલ થતું નથી। તો અમારે સામે કોઈ જોતો નહીં। ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ લડાવવામાં અમારું રિન્યુઅલ થતું નથી, તો બોયધરી છે કે ગમે તે કરીને અમારું રિન્યુઅલ થાય એવી અમારી આશા છે, વિનંતી છે।